આ ચૂંટણીમાં ઇલેક્શન કમિશન હોય, ભારતીય જનતા પાર્ટી હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય અને અધિકારીઓ એ બધા ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા એવું લાગી રહ્યું છે. જે કેન્ડિડેટ બધાના ફોર્મ ભરાયા અમે લોકો, એના ઘરે જઈને ધમકાયા, એના કોઈને કે નોકરી સરકારી નોકરીમાં એક્ઝામ આપ્યો વેટિંગમાં હોય કે તમારો એક્ઝામનો રિઝલ્ટ નહીં આવવા દઈએ, એવું પણ પરિસ્થિતિ કે તમારા ઘર તમારા કોઈ સગાવાલા ક્યાંય નોકરી કરે છે એ નોકરીમાંથી કઢાવી નાખશું, કોઈ કોન્ટ્રાક્ટ બેઝ પર છે તો એને કઢાવી નાખશું. એટલે ભય અને ભ્રષ્ટાચારનો અડ્ડો હોય તો આ ફેરા ખાસ કરીને માંડવી નગરપાલિકાના આ ચૂંટણી છે. અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને લુખા તત્વો અમારા કાર્યકર્તાઓને અમારા કેન્ડિડેટોને હેરાન પરેશાન કરીને કેમ ન લડે એના માટે ફોર્સ કર્યો છે, એ લોકતંત્રની હત્યા કરવા જેવું છે. પણ આ બધાથી પણ આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર કાર્યકર્તાઓ જે કેજરીવાલના સૈનિક છે અને ભગતસિંહને માનવાવાળા છે, લોકો સંપૂર્ણ મહેનતથી લડી રહ્યા છે અને લડાઈમાં ક્યાંય પાછળ નહીં પડીએ અને એક પરિણામલક્ષી કામ કરશું. ખાસ સાહેબ, આ વખતે શહેરમાં જે સમસ્યાઓ આજે જોવા મળી રહી છે એ આમ આદમી પાર્ટી આગળ આવશે તો આ બધી સમસ્યાઓનો નિકાલ કેવી રીતે લાવશે? જો અમે જેટલા કંટ્રીથી લડી રહ્યા છે નગરપાલિકા આખી અમારી નહીં આવે, પણ જો અમારી પેનલ પર જીતીને આવે છે ને તો તમે જાણો છો ગોપાલ ઇટાલિયા એક ધારાસભ્ય થયા, બરાબર, ચેતર વસાવા એક ધારાસભ્ય થયો તો આજ ગુજરાત વિધાનસભામાં સરકાર હલી ગઈ છે. એ રીતે અમારા જે થોડા છે પણ જે ચૂંટાઈને આવશે ને તો નગરપાલિકામાં એક ભ્રષ્ટાચાર થવા નહીં દે, લોકોના કામ કરાવશું, અધિકારીઓને સીધા રાખશું અને આ બધાથી હટીને જે અહીંયા ભ્રષ્ટાચાર છે અને ખાસ કરીને જે લોકોને હેરાનગતિ થઈ રહી છે એનાથી બહાર લાવશું. જેમ કે આપણે જાણીએ કે શિક્ષા અને સ્વાસ્થ્ય અમારો મૂળ મુદ્દો છે. આ માંડવી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો નહોતા, અમારા પ્રયાસોથી 5 ડૉક્ટર આવી ગયા. એ જ રીતે અમે બીજા જેટલા કામ જો આજ સૌથી મોટો પ્રોબ્લેમ માંડવી શહેરનો શું છે ખબર તમને? બાયપાસનો. ભારતીય જનતા પાર્ટી એક બાજુ એવું કહે છે કે અમે દર દિવસે 10 કિલોમીટર રોડ બનાવી છે, દર કલાકે 1 કિલોમીટર રોડ બનાવી છે, ભારતીય જનતા પાર્ટી કહે છે. તો આ 5-6 કિલોમીટર રોડ છે અને 6 વર્ષથી નથી બનતો તો એ ભારતીય જનતા જુદી છે ના જુદી છે? આ નકલી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. એટલે જૂઠાણ ફેલાવાળા ભારતીય જનતા પાર્ટીને સૌથી પહેલા શરમજનક હાલત એ છે એમની કે જે શહેર આખો ત્રાહિમામ પુકારે છે, જે રીતે રસ્તામાં જામ લાગે છે, કોઈ હોસ્પિટલમાં જતો હોય તો એને એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે, કોઈનો બાળકને એક્ઝામ દેવા જાય તો પહોંચી નથી શકતા. એ બધાના કારણે જે બાયપાસનું કામ પતતું નથી, જેમાં મોટા પાયે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા માંગેલા કટકીઓ જેના કારણે કોન્ટ્રાક્ટરો ભાગી જાય છે. એ પરિસ્થિતિને કારણે આજે પૂરા આખો સમસ્ત માંડવી શહેર ખાલી નહીં પણ આ બાજુ નલિયાથી આ પટ્ટામાં જતા આ બાજુ જતા જે મુંદ્રાઓ રસ્તામાં લોકો જે કોઈ જઈ રહ્યા છે એ બધા હેરાન થઈ રહ્યા છે. અને સૌથી મોટા હેરાનગતિ છે માંડવી શહેરના લોકોને છે. આ બધાથી મુક્તિ દિલાવવા માટે મહેનત કરશું. અને જે જગદીશભાઈ કીધું એ પ્રમાણે અમારી આખી ટીમ છે, શહેરમાં જે કામ છે વિકાસના કામ એ તો પૂરજોર ગતિ કરશું. અમારા જે સભ્યો ચૂંટાઈને આવશે એના વતી હું માંડવીની જનતાને કમિટમેન્ટ આપું છું કે અમારા ચૂંટાવા પછી અમારા જે કેન્ડિડેટ એના વિસ્તારમાં ક્યારેક ધૂળનો ડગરો નહીં રહે, એક કચરો નહીં રહે, એક પ્લાસ્ટિક નહીં રહે, ક્યાં ગટર નહીં જામ થાય, કે સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ નહીં થાય અને ક્યાં રસ્તા તૂટેલા નહીં મળે. એ ગેરંટી હું બધા વતી માંડવી નગરજનોને આપું છું. જય હિન્દ, હું જગદીશ થારુ, આમ આદમી પાર્ટી માંડવી શહેર. આપણે જોઈએ છીએ ભારતીય જનતા પાર્ટીની ગુંડાગર્દી, જે ઉમેદવારો છે એના ઘરેથી ઉઠાવીને એ લોકો દબાવે છે અને ધમકાવે છે. આપણે સમજી લો ને, જાતના લોલીપોપ આપે છે કે તમને નોકરી લગાડશું, તમે બીજે ક્યાં સેટ કરી નાખશું, ધમકીઓ આપે છે અને લોકો છે ડરી ને પોતાનું ફોર્મ છે એ ખેંચે છે લોભ લાલચમાં. આ ભારતીય જનતા પાર્ટીની ગુંડાગર્દી એટલી હદે છે કે લોકો બહુ ડરે છે આ ભારતીય જનતા પાર્ટી. આપણે જો આ માંડવીની હાલની હાલત જુઓ તમે, ગટરની સમસ્યા એટલી હદે છે ને, આપણે આ માંડવી નગરપાલિકાથી કરે છેક સ્વામિનારાયણ મંદિર સુધી ગટર રૂગી ગટર પડી છે. ને જો માંડવી આખો શહેર છે, માંડવી આખો શહેર ખોદાયેલો પડ્યો છે, પણ માંડવી શહેરના જે ભાજપની હાલની બોડી છે એ કામ કંઈ કર્યો નથી. આ કરોડોનું જે ટાંકો બન્યો હજી સુધી સમજી લો ને 6-7 મહિનાથી હજી આમ ને આમ પડ્યો છે, પણ એ લોકોને કાંઈ પણ એના ટાંકાથી ફાયદો થયો નથી. તો જો આનું શું મૂળ લાગે છે મતદારોને પાસે આપ જશો તો કયા એવા જે મુદ્દાઓ છે એને આપ રજૂ કરશો? પહેલો તો માંડવી નગરપાલિકાના મુદ્દા છે, જે રોડ રસ્તા અને ગટરનો જે પ્રોબ્લેમ છે એ અમે સોલ્વ કરશું ને એના સમજી લો ને સાથે રહીને કામ કરાવીશું લોકોના. આ વખતે આમ આદમી પાર્ટીને જો ઇલેક્શનમાં ચૂંટણીમાં આગળ આવે તો કયા મુદ્દા ઉપર વધારે જોર રહેશે, કામો કરશો? વધારે તો જો શિક્ષણ છે, શિક્ષણ ઉપર જે અમારું ફોકસ મેઇન છે કે શિક્ષણ ઉપર અમે જોર રહેશું. ને શિક્ષણ જે સાવ નબળો છે ગુજરાતનું
અહીંયા માંડવીનું પણ શિક્ષણ નબળું છે, શિક્ષક છે નહીં, એના માટે અમે પહેલો ફોકસ અમે શિક્ષણનું છે, પહેલો ફોકસ એ કરશું અમે.